ભારે વરસાદથી બજાણા પાસેનું પુલિયું બેસી જતા માલવણ દસાડા વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થયો છે. કચ્છના નાના રણ તરફ પુષ્કળ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેને લઈને માલવણ દસાડાને જોડતો મુખ્ય હાઈવેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બજાણા ગામ પાસે પુલિયું બેસી જતા આરએનબી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને રિપેરિંગની કામગીરી હાથ ધરી છે. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ભારે તબાહી સર્જાઈ. ભાથરિયા ગામના તળાવની બાજુમાં આવેલ ચેકડેમનો પાળો તૂટતા સીમ વિસ્તાર જળમગ્ન થયો છે. ખેતર જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે, તો ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા સતાવા લાગી છે. આ તરફ લીંબડીના પરનાળા ગામ પાસે પાણીના ધસમસતા પ્રવાહથી નાળું તૂટતા ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. નાળું તૂટતા રસ્તા ઉપર પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ધ્રાંગધ્રાના વાવડી ગામે પણ તળાવ તૂટતા તારાજી. તળાવ તૂટતા ગામના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 90 થી વધુ મકાનોમાં 5 થી 7 ફૂટ સુધીના પાણી ભરાયા છે. તળાવના પાણીથી ઘરવખરીને પણ નુકસાન થયું છે. ગામની શેરીઓમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. તળાવના પાણીથી આખું ગામ બેટમાં ફેરવાયું છે. મૂડી તાલુકાના દાધોડિયા ગામે વરસાદી પાણીથી જનજીવન પ્રભાવિત. વરસાદી પાણી વચ્ચે સગર્ભાને જોડીમાં નાખીને હોસ્પિટલ ખસેડવામાં આવી. સીમ વિસ્તારના કોઝવે ઉપર પાણી ફરી વળતા 108 એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી શકી ન હતી, જેથી સગર્ભાને ગ્રામજનોએ જોડીમાં નાખી કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈને હોસ્પિટલ ખસેડી હતી. દર વર્ષે કોઝવે પર પાણી ફરવાની સમસ્યા સર્જાતી હોવા છતાં પ્રશાસન કોઈ કામગીરી ન કરતું હોવાનો આરોપ લગાવી ગ્રામજનોએ પુલ બનાવવાની માંગ કરી.